વાગ્યાથી અત્યાર સુધીમાં ગુજરાતના 132 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં સૌથી વધારે 3.5 ઇંચ વરસાદ। ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ। હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠામાં સંવેદનધાર બાદ તબાહીના દ્રશ્યો। જડિયાથી ભાટીપ સુધી ધોવાયેલા રોડના આકાશી દ્રશ્યો સામે આવ્યા। વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો। ખેતરો પાણીમાં તરબોળ થતા પાકને નુકસાન। બનાસકાંઠાના ડીસા તાલુકામાં ભારે વરસાદ બાદ ખેતરો બેટમાં ફેરવાયા। હિંસાના દામા, રામપુરા, વરણ, જેનાલ, લક્ષ્મીપુરા સહિતના ગામો બેટમાં ફેરવાયા। ખેતરોમાં સર્જાયેલી તારાજીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। મગફળી સહિતના પાકોને ભારે નુકસાન સાથે ખેતરોના રસ્તા બંધ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી। બનાસકાંઠા જિલ્લાના ડીસાના દામા ગામમાં વરસાદે તારાજી સર્જી। ગામના મુખ્ય ચોક અને સ્કૂલ આગળ ભરાયા પાણી। પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને ગામ લોકો પરેશાન। ગામના ખેતરોમાં ભરાયા ઢીચણ સમા વરસાદી પાણી। બનાસકાંઠામાં અનેક ગામડાઓ ધોધમાર વરસાદના કારણે જળમગ્ન બન્યા છે। ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિકો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાણીમાં અનેક વાહનો ફસાઈ જતા ખોટવાઈ જતા વાહન ચાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। બનાસકાંઠાના ભીલડી ગામે મેડ મંદિરમાં વરસાદી પાણી ફરી વળ્યા। મંદિરમાં વરસાદી પાણી ભરાતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા। પાણીમાંથી પસાર થઈને મહાદેવની પૂજા કરવા મજબૂર લોકો। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલી। બનાસકાંઠા ડીસા તાલુકાના ભીલડીમાં ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ છે। શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા। ધોરણ 1 થી 5ના 350થી વધારે વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે શિક્ષણ। વરસાદના કારણે અન્ય કેમ્પસમાં વિદ્યાર્થીઓને કરાવાયો અભ્યાસ। બનાસકાંઠાના ભીલડીમાં સોસાયટીઓમાં વરસાદી પાણી યથાવત છે। સોસાયટીમાંથી પાણી ન ઓસરતા સ્થાનિકોને હાલાકી। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। બનાસકાંઠાના દાંતામાં મંડારાવાસના લોકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર। 40થી વધારે બાળકો મંડારાવાસથી શાળાએ જતા દેખાયા। નદીમાંથી જીવના જોખમે પસાર થતા બાળકોનો વિડીયો વાયરલ। કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? અમદાવાદના દસક્રોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ। દસક્રોઈના ચોસર ગામમાં 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત। તળાવ ઓવરફ્લો થતા અને વરસાદી પાણીના નિકાલના અભાવે ગામ બેટમાં ફેરવાયું। લોકોને ગામની બહાર અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી। દસક્રોઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા। ગામડી ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। ખારી નદી ઓવરફ્લો થતા પરિસ્થિતિ બગડી। સ્થાનિકોએ તંત્ર પાસે પાણીના નિકાલની રજૂઆત કરી। અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા। બાવળાના ઢેડાલ ગામમાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદથી ગામના પાણી ફરી વળ્યા છે। સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા। સામાન્ય વરસાદમાં જ ગટરો ઉભરાતા મુશ્કેલી વધી છે। હીરાવાડી પાસે હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા। ગટરના પાણી બેક મારતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ। અમદાવાદના રખિયાલમાં અજીત મિલ બ્રિજ પાસે પાણી ભરાતા લોકો પરેશાન। સ્થાનિકો, વાહન ચાલકો, નોકરિયાત અને ધંધાથી પરેશાન। બ્રિજ બન્યો ત્યારથી આ પાણી ભરાવાની સમસ્યા છે। કલાકો છતાં પાણીનો નિકાલ ન થતો હોવાનો સ્થાનિકોનો દાવો। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે। રબારી કોલોની મેટ્રો સ્ટેશન નીચે વરસાદી પાણી ભરાયેલા છે। નાથાજી ચાલી અને શ્રીરામ સોસાયટીમાં પાણી ભરાતા મુશ્કેલી। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા તંત્રની ખુલ્લી પોલ। અમદાવાદના ઓઢવ ફાયર સ્ટેશન પાસે ભરાયા વરસાદી પાણી। સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન। ઓઢવ ફાયર સ્ટેશન અને કેનાલ પાસે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ। સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી। અમદાવાદના ઓઢવ સર્કલ રિંગ રોડ પર ભરાયા છે વરસાદી પાણી। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો। વાહનો પાણીમાં બંધ થઈ જવાને કારણે સમસ્યા સર્જાઈ। પાણી ભરાતા સર્જાયો ટ્રાફિક જામ। અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ગોતા ચાંદોડિયામાં ભરાયા વરસાદી પાણી। વિશ્વકર્મા મંદિર રોડ પર પાણી ભરાયા। વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી। અમદાવાદના ગોતામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા। ગોતા વંદે માતરમથી જગતપુર તરફ જવાનો રોડ વૃંદાવન હાઇટ્સ પાસે પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા રાહદારીઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો। વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સુરભી મેડિકલ કોલેજ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા। મુખ્ય રોડ પર અને સર્વિસ રોડ પર પાણી ભરાતા બેટમાં ફેરવાયા રોડ। વિજય પાર્ક સુધી વરસાદી પાણી ભરાવાને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું છે। મનુ સાહેબની ચાલી વિસ્તારમાં જળભરાવ। પાણી ભરાવાને કારણે 300 જેટલા ઘરો પ્રભાવિત થયા છે। મનુ સાહેબની ચાલીમાં વર્ષોથી પાણી ભરાતા હોવાની ફરિયાદ। તંત્ર સમસ્યામાં ધ્યાન ન આપતું હોવાનો લોકોનો આક્ષેપ।
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકોની હાલાકી. માત્ર 15 મિનિટ પડેલા વરસાદમાં પાણી ભરાઈ ગયા. કૃષ્ણનગરના સર્વિસ રોડ પર પાણી ભરાયા. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો. ખેડા મહેમદાવાદના કેશરા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. કેશરા ગામમાં જવાના રસ્તે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. પ્રાથમિક શાળા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. જળબંબાકારની પરિસ્થિતિ બાદ કેશરા ગામનું તળાવ ઓવરફ્લો થયું. ખેડામાં જળબંબાકારની પરિસ્થિતિ બાદ સરકારી કચેરીઓમાં પાણી. મહુધા, કોર્ટ કેમ્પસ, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસ્યા. વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પાણી. નારી અદાલત અને આધાર કાર્ડની રૂમમાં પણ પાણી ઘૂસ્યા. ખેડા જિલ્લામાં સાંબેલાધાર વરસાદ બાદ રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. મહેમદાવાદ, મહુધા, ખેડા, કટલાલ સહિતના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ પરથી પાણી ઓસરતા નથી અને સ્થાનિકો પરેશાન. ખેડાના મહેમદાબાદમાં જળબંબાકાર બાદ જનજીવન પ્રભાવિત થયું છે. ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વરસાદી પાણી ભરાયા. જિલ્લાની તમામ શાળા અને આંગણવાડી બંધ રાખવામાં આવી. દેવકી, વણસોલ શાળામાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. સુરતમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા. ઉધના, ભીમનગર, ગન્નારામાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. નોકરી ધંધાર્થે જવા નીકળેલા લોકોને ગન્નારામાંથી પસાર થવામાં પડી રહી છે ભારે હાલાકી. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા છતાં કોઈ નિરાકરણ ના આવતા રોષ. સુરતના લીંબાયતમાં ગન્નાળામાં પાણી ભરાયા. નોકરિયાત વર્ગ હાલાકીનો સામનો કરવા મજબૂર. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી. અનેક રજૂઆત બાદ પણ તંત્રએ કર્યા આંખ આડા કાન. વડોદરામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા. અકોટા, ગાજરા, વાડી, વાઘોડિયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણીથી વાહન ચાલકોમાં મુશ્કેલી વધી. છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પિકઅપ ગાડી તણાઈ. ધોધમાર વરસાદી માહોલ બાદ જળાશય થયા ઓવરફ્લો. કોતરમાં અચાનક પાણી આવી જતા પિકઅપ ગાડી તણાઈ. સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી. ભાવનગરમાં વરસાદ બાદ રસ્તા ચીકણા થઈ જતા લપસ્યા વાહન ચાલકો. ફ્લાયઓવર બ્રિજ નીચે લપસણા રસ્તાના કારણે વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે. રસ્તા પર ધસી આવેલી માટી દૂર ન કરાતા સ્લીપ થયા વાહન ચાલકો. વરસાદ બાદ ભાવનગરના રસ્તાઓ જોખમી બન્યા. વરસાદના 34 કલાક બાદ એએમસીના નેતાઓ ગ્રાઉન્ડ પર જોવા મળ્યા. લાંબા વિસ્તારની મુલાકાત લીધી હોવાના ફોટા વાયરલ થયા. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ફોટોમાં દેખાયા. શાસક પક્ષના નેતા, વોટર સપ્લાય કમિટીના ચેરમેન પણ દેખાયા. પાટણની સરસ્વતી નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં સતત વરસાદને કારણે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. નવા નીરમાં ફૂલહાર કરી હર હર મહાદેવના નાદ સાથે નવા નીરના વધામણા કરવામાં આવ્યા. છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે. સાંબેલાધાર વરસાદ બાદ નદી બે કાંઠે વહેતી હોય તેવા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. ઉપરવાસ અને જિલ્લામાં વરસાદી માહોલ બાદ ઓરસંગ નદીમાં ઘોડાપૂર. ગાંધીનગરના સન સરોવર ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની વધુ આવક થઈ છે. લાખો ક્યુસેક પાણીની આવક ડેમમાં નોંધાઈ. સાબરકાંઠાના હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર ડેમ ઓવરફ્લો થયો. હાથમતી જળાશય ઓવરફ્લો થતાં નદીમાં પાણી છોડાયું. હાથમતી ડેમમાં પાણીનો જથ્થો 70.32% થયો. હિંમતનગર, ભિલોડાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. વડોદરાનું આજવા સરોવર ઓવરફ્લો થયું છે. આજવાની સપાટી 211.52 ફૂટે પહોંચી. આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 1000 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાયું. છોટાઉદેપુરમાં સુખી ડેમમાં પાણીની આવક થઈ છે. જીવાદોરી સમાન સુખી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો. ભારજ નદીમાં 1000 ક્યુસેક પાણી છોડાયું. કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. સુરતમાં ભારે વરસાદ બાદ તાપીમાં નવા નીરની આવક થઈ છે. તાપી નદીમાં જળસ્તર વધતા કોઝવેની સપાટી વધી. તાપી નદીમાંથી 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ઉકાઈ ડેમની સપાટી 327.25 ફૂટ પર પહોંચી. તાપીના ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો. વરસાદી માહોલ બાદ ડેમમાં પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમની સપાટી 327.19 ફૂટે પહોંચી. ઉકાઈ ડેમમાં 40,137 ક્યુસેક પાણીની આવક. અરવલ્લીમાં જળબંબાકાર બાદ જળાશયોમાં પાણીની આવક વધી છે. મેશ્વોમાં પાણીની આવક વધુ થતાં એલર્ટ આપવામાં આવ્યું. હાલ ડેમમાં 79.97% પાણીનો જથ્થો છે. 3 તાલુકામાં 27 ગામોને એલર્ટ કરાયા. છોટાઉદેપુરના સંખેડાના જવરી ફળિયામાં મકાન ધરાશય થયું. ધોધમાર વરસાદ બાદ થયું મકાન ધરાશય. ઘટનાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. કાટમાળ નીચે ફસાયેલા માતા પુત્રીને સ્થાનિકોએ બહાર કાઢ્યા. સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી. ખેડાના મહેમદાવાદમાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા છે પાણી. આશરે 50 વીઘા જમીનમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન પહોંચ્યું. ખેડા જિલ્લાનો ઉમરેઠથી ડાકોર જતો બ્રિજ બંધ કરાયો છે. શેરડી નદીનું પાણી ફરી વળતા બ્રિજ બંધ કરાયો. સાવચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણય. શેરડી નદીના જળસ્તરમાં થઈ રહ્યો છે સતત વધારો. અમદાવાદમાં ખાડારાસથી લોકોને ભારે હાલાકી. નારોલ, અસલાલી, ખેડા હાઈવેની હાલત ખરાબ છે. બ્રિજની કામગીરીને લઈને અસલાલી અને બારેજ હાઈવે ખરાબ થયો છે. હાઈવેની હાલત સુધારવા લોકોએ કરી રજૂઆત.
ગાંધીનગરમાં નાના ચિલોડાથી વલાદ બ્રિજ સુધી ટ્રાફિક જામ. અમદાવાદ હિંમતનગર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો. હજારો વાહનો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા. વડોદરાના જાંબુઆ બ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો. જાંબુઆ બ્રિજ પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે. હાઈવે પર પડેલા ખાડાના કારણે સર્જાયો ટ્રાફિક જામ. વરસાદ અને ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન. અમદાવાદના બારેજા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો. એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ રોડના કામો ચાલતા હોવાથી વાહન ચાલકોને હાલાકી. વાહનોની કતારો લાગતા અનેક વાહન ચાલકો અટવાયા. ચોમાસાની ઋતુમાં ચાલી રહેલા રોડના કામોના કારણે લોકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો. વડોદરામાં ભારે વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ ધરાશાયી થયો છે. વૃક્ષ ધરાશાયી થતા 4 વાહનોને લારી ગલ્લા નીચે દટાયા છે. ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી. રાવપુરા પાસે વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામ. ડાંગના સાપુતારામાં આહલાદક વાતાવરણ. મુખ્ય માર્ગ ઉપર ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટી. મોન્સૂન ફેસ્ટિવલ જોવા માટે પ્રવાસીઓ ત્યાં ઉમટી પડ્યા. પ્રવાસીઓમાં આનંદ. ધુમ્મસને કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ ઘટશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. જોકે ઓગસ્ટ મહિનામાં વરસાદનું જોર વધી શકે. 6 થી 10મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં તહેવારો દરમિયાન વરસાદ પર અંબાલાલની આગાહી. સૌરાષ્ટ્રના લોકો માણી શકશે જન્માષ્ટમીના મેળાની મજા. જન્માષ્ટમી દરમિયાન સામાન્ય વરસાદ રહેશે. ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદ આવવાની પણ શક્યતાઓ. આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આગામી 2 દિવસ રાજ્યમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને 1 તારીખ સુધી દરિયો ન ખેડવા માટે સૂચન. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ગુજરાતના 26 જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પડશે અતિભારે વરસાદ. પાટણ, મહેસાણા, ખેડા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી. અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ પડશે ભારે વરસાદ. સૌથી વધારે ખેડા, નડિયાદ અને દસક્રોઈમાં વરસ્યો વરસાદ. નડિયાદ અને દસક્રોઈમાં ખાબક્યો 10.5 ઇંચ વરસાદ. મહેમદાવાદ, માધર, મૌધામાં 7 થી 9.5 ઇંચ વરસાદ થયો. વસો, કઠલાલમાં પણ 5.5 થી 6.5 ઇંચ વરસાદ થયો. આણંદના ઉમરેઠમાં 5.5, સાણંદમાં 5 ઇંચ વરસાદ થયો.